નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું તુલસી દીકરીના કેસ વિશે। ઘણા લોકો મને રૂબરૂ મળે ત્યારે ફોનથી ફેસબુક પર કોમેન્ટ કરીને જણાવતા હોય છે કે તુલસી દીકરીના ન્યાય માટે તમે કંઈ કર્યું નથી। તો આજે હું કહેવા માંગુ છું, તુલસી દીકરીના સપોર્ટમાં આખું ગામ હતું, હું પણ હતો। 4-5 દિવસ જ્યારે બનાવ બન્યો ત્યારે પોલીસ સ્ટેશને જ હતા અમે। એના માટે કંઈ કરવાનું ના હોત તો ત્યાં જાત જ નહીં। એટલે જે આરોપી છે એને ગુનો કબૂલી લીધો છે કે મેં આ કૃત્ય કરેલું છે, અને એક વખત કોર્ટમાં હાજર કર્યો ત્યારે કોર્ટે એના જામીન પણ ફગાવી દીધા હતા, જામીન ના મંજૂર કર્યા હતા। અને મને વિશ્વાસ છે કોર્ટ પર, કાયદાકીય ઉપર, કે તુલસી દીકરીના હિતમાં ન્યાય મળશે। અને જે આરોપી છે તેને કબૂલ્યું છે કે મેં આ કૃત્ય કર્યું છે, એટલે એને જે કોર્ટ સજા આપવાની છે તે કાયદાકીય રીતે સાચો ન્યાય આપશે અને એને યોગ્ય સજા કરશે। મને વિશ્વાસ છે કોર્ટ કોઈ દિવસ ખોટું કરતી નથી, એટલે એ ભાઈ છૂટવાનો નથી, એને આજીવન કેદની સજા થશે। ફોસીને તો આપણે બનતા સુધી શક્ય નથી, ગુજરાતમાં ફોસી આપતા નથી। ખરેખર ફોસી આપવી જોઈએ। હું તો એવું જ કહેવા માંગુ છું, જે બળાત્કારી હોય, રેપ કેસના આરોપીઓ હોય, એમને જાહેરમાં ફોસી આપી દો। હું તો એ કહેવા માંગુ છું, પણ કાયદાકીય પ્રોસેસ થતી હોય ત્યાં આપણે ફોસી આપતા નથી, આપણા હાથમાં નથી। એટલે કાયદાકીય રીતે જે કોર્ટ એમને સજા આપશે। અને પોસ્કોનો કેસ લાગેલો છે એટલે બનતા સુધી ફોસીની સજા હોય એવું જ આજીવન કેદની સજા કોર્ટ આપશે, કારણ કે આરોપીએ કબૂલ્યું છે એટલા માટે। અને એ જ આરોપી છે, કારણ કે એને કબૂલ્યું છે। અમે પીએમ રિપોર્ટ પણ જોયો છે, પીએમ રિપોર્ટમાં પણ જેને એવું કબૂલ્યું છે એ જ લખેલું આવ્યું છે। એટલે આજે આપણે સ્પષ્ટતા કરી દીધી છે કે તુલસી દીકરીને ન્યાય આપવાનો છે, એ આપણા હાથમાં નથી, કોર્ટ ન્યાય આપશે અને યોગ્ય ન્યાય આપશે। જય માતાજી મિત્રો।